ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ પર સર્જાયો અકસ્માત, જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત, જ્યારે અન્ય 4 લોકોને ઈજા પહોંચતા ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદના ટૂંકા માર્ગ પર અધેડાઈ પાસે રોડ પર કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન રોડ પર કામ કરી રહેલ મજૂર દ્વારા ટ્રેક્ટર ઊભું રાખીને સેફટી માટે આડશ કરવામાં આવી હતી. આ આડશ કરાયેલ ટ્રેક્ટર સાથે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક ધડાકાભેર અથડાતા રોડનું રિપેરિંગ કામ કરી રહેલ મજૂર મહિલા ચંપાબેન સવસીભાઈ જાંબુચાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આશાબેન વડીલા, ચક્કુબેન રણજીતભાઈ જાંબુચા, વિલાસબેન મનુભાઈ જાંબુચા અને વિપુલભાઈ અરજણભાઈ રાઠોડ નામના વ્યક્તિઓને ઈજા થતાં આ તમામ ઈજાગ્રસ્તોને ભાવનગર શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઓકે, તમારું નામ? મારું નામ કાંતિભાઈ તરીકે હતો અહીંયા, અને અચાનક બેફામ ગાડી આવતા અમારા ટ્રેક્ટરને કલ્લો મારીને બધાને ઉડાડી દીધા છે. મને અહીંયા ઈજા થઈ છે. કેટલા જણાની ઈજા થઈ? ઈજા બધા સાથે સાથને. બીજું કઈ કોઈને? એક ડેડ થઈ ગયું છે. શું નામ છે? ચંપાબેન. તમે શું ના કામ કરતા હતા? કઈ જગ્યાએ કામ કરતા હતા? અમે અધેડાય કને કામ શું કરતા હતા? કામ આપણે વૃક્ષ વાવવાનું. કઈ જગ્યાએ એક્ઝેક્ટ તુલસી હોટલની ભાવનગર સાઈડ પર. ઈજા કર ઓકે કાકા, તમારું નામ? નાથાભાઈ વિશ્રામભાઈ જાંબુસા. હાલ મારું ગણેશગઢ પૂર્વ સરપંચ. અમારા ગામના જે માણસો છે એ ફૂટ પાયરી ઉપર જે જળાઈની આ બાજુ તુલસી હોટલ પાસે કામ કરતા હોય તો આમથી જે ટેન્કર લાંબુ આવતા અમારે જે ટ્રેક્ટર જે આડું મેકેલું હોય, ડિવાઈડર મેકેલા હોય અને આખું બધું પસડી નાખેલું હોય, એમાં એક પણ સંપાબેન સવસીભાઈ હાવ ઓફ થઈ ગયા હોય અને 100 વ્યક્તિને ઈજા થઈ. ઓકે. ડ્રાઈવરો ઘણા છે, આપી દીધું. તમારું કયું કામ? એ ચાલુ રાખો ભાઈ, પાછળ ટ્રાફિક થઈ જશે. અરે સામે એક ઓલા પણ એક જણા રહી જાવ ને, ઓલા આવે નહીં કોઈ. હા.